કંટાળિયા આખો દાડો નેહાળ ઘેરથી નેહાળ મેકલા નેહાળથી ઘેર જવાનું શું કરવાનું નેહાળમાં ભણવું ગમતું નહીં ને આવી જગ્યાએ રવગડામાં આવીને એકલામાં બેહવું પડે શું કરવાનું આ સારું એક વગડામાં ઓટલો હતો બેહવા થાય આ ઘર સારું હતું આ કોઈ ખાવાનું એ લાવ્યો નહીં હું તો ઊંડાયું કોઈ ખાયું વાળીઓ તો ઘરમાં પહેરી ગયો દ્વારી હે વધ્યા દોસ્તો આવ્યો પણ ખબર ના પડી હું થયો કાકા પેલું આવ્યું હું આવ્યું પણ પેલું મારી નાખી અને પણ હું હું થયું મને એમ તો કે પેલું આવ્યું અલ્યા કોકને બોલાવવા પડશે મારે બોલાવવા પડશે ફોન કરું અલ્યા આયા તમારું જ કોમ હતું હવે મોડું થાય અરે બેહો તો ખરા વાત કો બેહો શું તમારે મોડું થાય તું છોકરું દોડતું દોડતું આવ્યું ને એકદમ કોનો છોકરો મારે પેલો નેનો ચમ હવે તો મને ખબર નહીં હું થફરી રહ્યો હું એનો દવાખાને લઈ જઈએ દવાખાના કારણ કે દવાખાને જ જવાય ને મને એવું લાગ્યું કોઈ વાગ્યું નહીં એમને ઉભા પરે કરતો આવ્યો ઓમથી કોઈને લીધું બીધું નહીં ને ના એ તો બધું ચેક કર્યું મેં હું થથર બીવાણ જ નહીં ને પીવાનું છે હવે ચમકી બમકી જીવન વગડે જીવો એકલો ચારો લેવા લાકડો લેવા ચારો લેવા જતો બીવાયો અને ઓ બીકર તો છે પૂરેપૂરો એવું હોય તો પછી ચિંતા જેવું થાય યાર મને બાધા રાખો બાધા જો આ શું કરે જોજો શી ખબર મને તો ખબર જ પડતી નહીં તમને એવું કરે હોવા જો ચલો થતરા મને થતરા આયો ઠંડી વાતી લાગે અરે ના તાવ જેવું તો નહીં આયુ કરે હમથી તોડતો હોય તારનું જો બીવણ જ લાગે મને ખબર લાગે લોટો બોટો કોક લાગે દીકો રૂમાલ ને ઉઘે રહી ગયો કરવું તો પડશે જ ને ખબર હશે ભાઈ આવો કઈ બાજુ હેડે આવો કે આ ઘેર જાઉં હું આવો ને બાર જો તો બાર થી આવું હું છોકરો બીમાર થઈ ગયું વાગ્યા ખાઈ ગઈ શું થયું તે મમથી દોડતો હતો તો ચાર લેજો તો ધરુજવા માંડ્યો વાગી બાગતા નહીં તો જોતો બાર વગડા જેતો તમારો છોકરો ચોપલો છે ચોપલો પણ અમે કહીએ હું પણ ધરુજ તો આવ્યો હોય ધરું તો આવ્યો હુઆ ત્યાં કે કોઈ કુવા દેખાણ તાત્કાલિક કુવો ચોહી લાવવાનો હું તો કોઈ જોઈ તો નહીં બહુ થાય બીજું તો કોઈ ના થાય બીજું તો કરશે તાણા પેલો એક લોટો પાણી નો લાવવાનો કોક પેલો રૂમાલ બાંધવાનો એવું કરતા આમ કરીને ફેરી નાખ બહુ આમ ડરેલો આમ કરતો હતો ખબરાઈ ગયો કીધું છોકરા તો જબરજસ્ત ચમકી ગયો છે ભાઈ એ જ કહું તાર બહુ કપડાઈ ગયો કપડી ગયો ને તાર મારો લોટો ભેર ના મટી જાય બહુ ચમક્યો હારે જો ને આ રોટો વાળે મેં નહીં પડે એવું ના કોને મારા મિત્ર હોય ને નગા એમને બોલાવવા પડશે ઉઠાડો અને વાત કરું હેડો
ઉઠાડું હું. હા હેડો બહાર હેડો વાત કહું તમને હેડો એટલે ખાટલા બેસીએ ને અરે અડધો કલાક ચમક્યો તમારે જબરજસ્ત ચમક્યો તો હોય જબરજસ્ત જબર ચમક્યો જોરદાર અમે હું કરીશું શું કરવું પડશે હા અમારે પેલા વિરમભાઈ હે ને હા હા એમના અમે ભાઈબંધ હ હા હોવ બરોબર એમને વાત કરીએ આપણે તમારો ફોન કરો ને તમે હું ફોન ને ચાર્જિંગ મૂકીને આવ્યો એવું હાલે તો નંબર યાદ હે તમને ઓ નંબર તો યાદ હશે ભાઈબંધ ખરા ને નહીં હા હલો વિરમભાઈ રમણભાઈ બોલું હું કહેતો તો આપણે પેલા જીવાભાઈ હે ને મારા એમનો નાનો છોકરો હે ને એ ચમકી ગયો થોડો ઓ બહુ ચમક્યો કરવામાં બધા બીવાઈ જાય હવે જઈએ ને જોડે અમે ત્રણ જણ જ્યાં કરશનભાઈ જીવાભાઈ ને અમે ત્રણે જ્યાં તોય બહુ ચમક્યો આમ તમે જુઓ તો આમ ધૂરું આખો શરીર ધરું જાય એનું એ તમારા પેલા મિત્ર હે ને આપણે પેલા ભુવાજી શું કહે એમનું નામ મને તો યાદ ઓછું આવડે તમે એમને કોઈ તો વાત કરો ને એમને તા આમાં ભાઈ જીવાભાઈ છોકરાને થોડું કેર બોલાય તો એનું કોક ચમક તો દૂર કરીએ એનું ચા નવરા હો ટાઈમ મળે આજ નવરા હો ને નવરા હો તો તમે હું કહું આ મારા ઘેર સીધા આવો તમે તાર નવરા હોય તો હું તમને ભાડું ને બધું હલાવી દે આપણે ભાડું ચાલી દેવું જે ભાડું તમને બધું મળી જશે તો સીધા અમારે મારા ઘેર જ આવજો બરોબર હું અત્યારે મારા ઘેર જાઉં અને મને આવીને ઘેર સીધા આવો મારા હો એ હા રોડો ફોન મેકું હા સારું લ્યો ડાયરેક્ટ આવી જશે હા લ્યો તમારે કોઈ તમારે ઘેર આવો ને તરત લઈને આવો હા એટલે હું અત્યારે મારા ઘેર જાઉં એટલે આવે ને એટલે હું ચા બા પાણી પીવડાવીને પછી લઈને આવું હા હો તો એ તો ચા પાણી હોય કરીશું હા તો આપણે એવું ડાયરેક્ટ લઈને આવે ત્યાં ડાયરેક્ટ બરોબર લઈને આવો તમે હો એ સારું હા લેવું તા હું જાઉં પછી કરશનભાઈ તમે આવો પછી ઘડીક રહીને પણ ટોકો પાડું હું તમને બરોબર પણ તો જતા નહીં કોઈ નહીં ઘેર ઘેર જ છો ને ઘેર જ મારા તૈયારીઓ કરી પછી પેલા ભુવાજી આવો હા તૈયારીઓ કરી દઉં બધું ગોઠવી દઉં કરશનભાઈ કહું ચટલા હોય પેલા ભુવને આવી ગયા એવું હોય હવે એવો તો આવી જાવ ને હા ખટકાઈ આવજો પણ હા એ તો પછી જોઈએ હેડો ને આમ તો તમે આયા સારું હતું સારું હેડો તા એ હા 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 આવો આવો વિરમભાઈ બાઈક લઈને જ આવ્યા હતો સાધનમાં આવતો. આ તો બેઠક છે બહુ વહેલું મોડું થાય એ ખરું ભાવ સારું સાધન લઈને બરોબર આવ્યા. એ લોકો બાઈક લઈ જા દો આવ્યા ભાઈ જો અમારા ભાઈબંધ રમણભાઈ લ્યો, આવો. જય માતા જય માતા. માતાજી હવે ચેલા આપણે જવાનું છો કણ અમારા જીવાભાઈ તો જવાનું એવું હોય હોવો. એટલે ડાયરેક્ટ કણે જવું ને કણ રાખો કારણ કે મોડું થશે આમ અમે હું નાવા પોણે કા તો નહીં લો પછી તો આઈને ના તમે નહીં જ આવજો બરોબર કેમ કા તો દેવનું કોમ ના પણ આ ક્ષેત્રમાં જાવ કઈ એવું તો એટલો બધો નતો ખાલી ક્ષેત્રમાં ઓટો મારીને આવ્યો ના તમે તોય નહીં ના આવો બરોબર બેસ થઈને તમે તારા આવો એ સગડ નું ઘર અમે જતા થઈએ તો લગન તો આ બાજુ જો હા. આ બાજુ પહેલું જ ઘર આવશે આ તો તમે આવો છો હા? આગલા ને હોવો હા તો વાંધો નહીં હો, બરોબર હોવો આ વાત બાઈક બધી થઈ જાય છે ને બધી વાત બાઈક બાઈક તો મેરી તમે હો દાદા? હા મિલો તો વાંધો નહીં આગળની લાઈનમાં જ છે ને ના બાઈકે લેતો જાવ ને ના બાઈક હો પડી છોકરા કો તમારે ઘરા કે વાંધો હા તો વાપરો, જાઓ, જાઓ. હા મેં જીએ હું આવું નહીં ને આવું હો હા, નહીં આગળ આવું. જાઓ જલ્દી જાઓ પેલા ગોમ ચાણ ચેલી બાધા હાલી ચેલા એ 8 મહિનાની આલી અને આજ એક જગ્યાએ એક વાઈન વાઈન આવ્યો જો બરોબર હે ટોલના બોલના બધું છે ને હા એ વાઈન વાઈન એ નહીં પેલા ગોમ હરસુંડર ઉડો પેલો વરગાડ છે હતો હા એ આપણી વાલી માવો ને પતા બધું વાલીની વાત કરતી છે એટલે બાધાનું પેલું આલીને આયા એમ ને એ જય માતાજી ભાઈ જય માતાજી આગળ જાઓ આગળ 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 આપડે રમણભાઈએ કીધું આ તો ઓળખતા નહીં આપણે અરે જીવાભાઈ
અલ્યા ભાઈ વિરમભાઈ લે ઓ રમણભાઈ આવો આવો ઓય, પેલા ઉભા વાળા જય માતા. બેહો મને તો ખબર જ નહીં મુકા પેલા હમણાં તમારે જેવા આયા હતા ને અલ્યા અમે તો ભાઈ પૂરો નહીં માંગવા પાણી લેતા હો આ તો ભાઈ મોડા લ્યો હા દુઃખ વેટાય જ ને આપણને સમજી લીધું બોલાય ચલાય તો ચમ આવું કર્યું અમને? એવું સમજે આપણને લે ફુવાજી પાણી એટલે માંગવા નહીં આવતા બધું પાણી લઈ લો. તમે પીઓ ચા લેતો આવું ચા આખું ચોખ્ખું મંગાવો. અરે ચોખ્ખું હોય તમારા ઘરમાં બીજું એકદમ ચોખ્ખું જ છે એટલે આ માટલાનું નહીં હા, એટલે ઘરે પણ મીના વોટર નવું હતું એ માટલાનું ફેલ લાવ્યો ભુવાજી ગણી પણ ભુવાજી મીના વોટર છે પીતા નહીં એવું આ હોવા છેવટે મીના વોટર નો બાટલો મંગાવો હાલો હરો હા તો હું પીવું મારા માટે જ ચાલશે અરે હું લેતો હેરો ચાલ પાણી બધું હા મીના વોટર નો બાટલો મંગાવો જો તો સતી પાણી ના પીવાય મારે વિરમભાઈ. તમારી વાત સાચી આપડે ભાઈ વાલીમાં છે વાહન ફેંકતા છે એનું પણ એમને વાલી મારી વાત થાય આપડે લોકો બાધા હાલવા જઈએ ને આપડે બાધા લેતા થઈ જઈએ હમણાં માત્ર હજુ રહ્યો વાલીમાં. હા એ જ ને અને હે ભલે જીવતા આપણે વાલ નહીં કર્યા હા લે ફુવાજી હાલે બાટલો મીના વોટર નો મંગાય જો આવું કર્યું કદાચ કચાશ રહી ગયો ને ચોખ્ખાઈમાં હા તો એ વિધિ હ વિધિ કરી મારે ને વિધિ કરવી પડે. અને મારામાં તો આપણે ખબર નહીં પડતા હોય એટલે અમને ઘેર જોવાનું હોય. એમના ઘેરે ભાઈના ઘેરે શું દિવસ છોકરા લોકો કોક એવું કહે કે છોકરો કોક નિહાળ જતો તો ને કોક રસ્તામાં આવતો કોક ચમક્યું એવું કોક કે હશે ચમકી જો હે હેડો તો એ દાળ ખબર પડશે આપણે જોઈએ તો ખબર પડશે અરે ગમે એ દુઃખ હશે તો આપણે જોઈ લઈશું. એ તો વાલી બધું ઉભા ને તો કાઢી મારી નાખે વાલી ગમે પાર પર બધું પાર તેવું. પાડશે વાલી. એટલે ગમે તેવો ભૂત ને ચૂડેલો હોય તો વકાડી દે વાલી બા 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 એમ લે ફુવાજી રકેમ નહીં પીતા ઓકે મને નહીં પીવો ભુવાજી લે બસ આઈ જઈ. અરે પીવાના ના ના આઈ જઈ પીવો નહીં પીતા આઈ જઈ આઈ જઈ મારા ભુવાજી ને કેવું હા. હોય જો લગન ઘર ધણી દુઃખ ના કાઢે ને તો ઘરેથી ચા ના પાણી પીવા અરે પીવા એવું કશું નહીં લે લે સમય પર ચા પોણી એક સમય પીવાય પણ મારા ચા ના કરે પણ કારણ કે ઘર ધણી દુઃખ એ એમનું દુઃખ મારે દેવ આકડું ખરા ખરા ફુવા દેવ મારે આકડું મારા જોડે. હા 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 ટન પાણી પી લો ઘણી મોટી થઈ ગયું વિરમભાઈ આ ડોહા ન તું મગજ એવું શું લાગે મને? એ જ ને આપણને આવતા કે આગળ જો વાટકા લઈને આવે હન અરે રકાબી લઈને આવે હન એ પેલું દેવ કોક આવ્યું હોય ને એ ગોડા એનો કરે વખો જબરો વખો એનો વખો એ છોકરાને ચમક ને એનો વખો. તમે જુઓ ખરા આ લુકડો જો સતી બધું મેલ રાખી જુઓ હા તો બોલાવો એમને તાર હાલો. આપડે મોટા ઘેર રાખ્યું હે બધું રમણભાઈએ ફોન કર્યો બધું તૈયાર કરીને મૂક્યું હે બાજુમાં ભરો ભરો ઓયો હા મોટા ઘેર એટલે નવું બનાવેલું હોય ના બે બે ઘર એક જ છે અને તમારે રહેવાનું છો કાણ રહેવાનું ઈમાય રહીએ ને ઓમાય રહીએ બે માં રહીએ છોકરો વધારે પડતો ચો રે હે આ ઘરમાં એ ઘરમાં જ રહે ને ઓ તો એ ઘરમાં રાખવું પડે. હા હા જવું પડશે, હેડો. પાણી લઈ લો હા એ પોણી એક જ લઈ લો ઈકણ પાટમાં. લઈ લે, ઈકણ લઈ લે. જો, પેડો. તમે તૈયારી કરી નાખી બધી બધી કમ્પ્લીટ કરી પાટને ધોરણ અગરબત્તી બધું 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 તૈયાર? કરી દીધું તૈયાર હેડો, તમે તૈયારી છે હેડો. તૈયારી હોય તો સાડો. હા બુઆજી ગરધણીની દશા જબરી બગડી લાગે જો જ ખરા હા વિરમભાઈ હા પગ મેલ્યો ને મને ભાસ થઈ ગયો. લાગ કરું પડી જ લાગે જો જ ખરા છે વાલીએ કહી દીધું મને કોનો કોણ કહી દીધું. વાલી હાજરા હાજર પર કહી જ દે ને હા એની વાત થતી હશે તૈયારી કઈ મેલ્યું અમને તો. તૈયારી છે જો બધું તૈયાર જ છે બેહો બેહો ગાદી હવે પોળ કરું કહો ના, ચાલશે ચાલશે બહુ મૂંચું ફાવશે ને તમને ભાઈ તો કરી દે હરખું કરે બહાર ભૂગો ઉભારો. હા, ટન, ઉભારો. એ હા હા લ્યો બસ લાવો પાટલા હે આ ચાલશે ને હજી? એ ચાલશે, બધી ચાલશે. હા, એમ થોડું. કમ્પ્લીટ છે કોરું જ છે હાલ જ કોથળીમ થી કાઢ્યું હા, વધારે, વધારે. લાવો. વિરમભાઈ ને આવજો તમે અડે બહુ ના કરશો. તમે extend નતા. હાલે આ અગરબત્તી અને એ એક પેટી જોશે પેટી પેટી જો હોય વાહ વાહ પેટી ઉભા રહો, હું લેતો હોઉં હતા યા બુઆજી બોલો આ ઘર ધણી પર દુઃખ તો બહુ મોટું લાગે ઘર ભરે ઘણી વખત તો બહુ આફત છે. બહુ આફત છે. કારણ કે આ દેખ્યા પર લાગે તો ખરા ઘર ધણી પ્લાસ્ટર નહીં કરાવ્યું એટલે ઘરના લે આ પેટી લાવો માર ભાઈ વિરમભાઈ લાવો. હા થઈ થઈ હા પેટી ને અગરબત્તી કોણ તો મૂકું ને ન પીવા તા બેલો, સાઈડ માં. અને નાળિયેર હાલ જો આ.
ના ના જો વાર લાગશે લે ભુવાજી. વાર લાગે ને? એ તો અમે કહીએ સામાન તમારે મંગાવી પેલું બધું પેલું કરવાનું થાય પેલા એટલે આપણે ચોક તો પાડવું પડશે ને પેલું વસ્તુ હોય જે આવ્યું તમારા ઘરે બધું તો પડશે ને લે ભુવાજી અગરબત્તી લગાવો. ભાઈ, તમે બધું સમજાઈ નહીં રાખતા હો. ઓ ભાઈ આપણે બધા જગ્યાએ થોડું હોય યાર મૂડો. કાકા બેહો. બે તમે કમ્પ્લીટ તો થઈ જાય ને ભાઈ. કમ્પ્લીટ અમારો વાલી આવે એટલે જે ઘેર બેહે ને ઘેર રાજી જ હોય. એક કામ કરો, એ છોકરો પેલો મને બતાવો, પછી આપણે તૈયારી કરી. એવું કરું એમ હા, છોકરો બતાવો પેલા મને. છોકરો બતાવો મારી પછી ના હું નજર નાખવી પડશે. હા, એ વાત સાચી. આ ઉઠીને ઊંઘ્યો હો તારે તો. આ હોટેલ ઊંઘે જુઓ. અત્યારે હુઈ ગયો એમ. જુઓ. હા, તો વાંધો નહીં, આપણે આ વિધિ પતાવીએ પછી માથે હાથ મેળ દઉં. હા બરોબર. શું નામ છે છોકરાનું? રાજ રાજ બુવાજી નામ છોકરાનું રાજ હ પણ ઘરે તો રજવાડા જેવું લાગતું નહીં કોઈ. હે કોઈ રાજ કરે એવું રાખી રહી જો. બહુ વેટો આ દુઃખમાં વેટી ગયેલા. ડોહાને થોડું દબતો લાગે મને એવું લાગે. હાલ છોકરાનું તો પૂરું કરીએ. અરે તો પછી તો બીજા રાઉન્ડમાં આપણે આવશું. લાવ પેલું દોડા લાવ હું બસ ચોખા કરું તો લગન. રમણભાઈ હજુ આયા ને? એ કહેતા નતા નાવાનું. ઉભા ને છોકરાને મોકલું. રમતો પાડો. પાવો. લે આ છોકરા રમણભાઈ ને બોલી રહી ને. હા એટલે રમણભાઈ આવો. ક્ષેત્ર યું તો નહીં ને ધોઈને આરે આયા તમને કોણી ગરમ કરતો હતો. આ નહીં ના આવ્યું, મેં કીધું કે નહીં ને જાઓ. હું કહું બાયનું આડું કરવું પડશે. આડું કરી દે ને બુડો. હા બાયણું આડું કરી દેવા. આ ભાઈ આ ખાવા તો આ ખાવા તમે થોડા આખા બે હું આડી બેસ પેલી વાર પહેલા આપણે ડીશની જરૂર નહીં બધી રહ્યા ખાલી. બાયણી ભરાઈ આવો. વીરભાઈ લોબી કરી નાખવાની. હા લે બરાબર. ભાઈ ભુવાજીને ચા પાણી કરાયા? હો સાપણી કરાય ને? હા જી રમતો ચા પાણી કરાય એમ નહીં. હા, હા ભુવાજીને અમારે જેવું ખબર એ ઘેર ઘણીનું દુઃખ હોય ને એ ચા ના પીવે પાણી પીવો એ દુઃખ હંગાત લઈને જાય ને તો જ એ ભુવાજી ચા પીવો. આ બિસ્લેરી બાટલો ચમ લાયા હતા? ભુવાજી હે ને અમારે જેવું કોઈ પાણી ના પીવા બિસ્લારી છે પાણી નહીં પીતા એમને. એવું કારણ કે અમારા વાલીમાં એવો હે ને બહુ વાલો એમને ભુવાજીને મારે. એવું એટલે મારે ને પાણી જો કોક આવી ગયું હોય તો તકલીફ કરો. એમાં હતા, એમાં હા તકલીફ. એટલા હારે પાણી પીએ અમે. તે વિરમભાઈ હા ભુવાજી ધણીએ ટોકો પાડ્યો. પાડ્યો. આજુ બોલો રમણ. હા પાડ્યું નહીં. હા તે સુખનો તો નહીં પણ દુઃખનો ટોકો પાડ્યો. હા હા સુખમાં તો કોઈ ટોકો પાડે, હા દુઃખમાં બધા અંબારમાં દુઃખમાં જ અંબાડે ને. અંબાર. તો ભાઈના દુઃખમાં દુઃખનો ભાગ લઈ લેવો આજ. બરોબર. અને જે પેઢીનું ગમે તેવું દખ હોય તો એ કાઢવું છે. બરોબર. ત્યાં સુખનો કોઈ ટોકો પાડે વિરમભાઈ રમણભાઈ? ના પાડે. હું દુઃખમાં જ અંબાડું. દુઃખમાં અંબારમાં. બરોબર. આવું કહું હા તો લો તને પાઠમાં ગણપતિ બોલાવીશું પેલા. હા બોલો. હા બોલો. કાકા એ બાપા બતાવો લઈને આવી જા. જય ગણપતિ દા. હજુ વધારે દોણા નહીં નાખતા. અમાર ભુવાજી ચાર પાંચ ધરમ ના ચાલે બુડો. ભાઈ એ બધા જુઠ્ઠા ભુવા બધું કરે. જુઠ્ઠા ભુવા બધું કરે આ રીતે ચાર પાંચ ધરમ બધું. કરે કમ્પ્લીટ જો સે બતાવો. જો આવો છે થાળ બતાવો. આ બાજુ વાળો એ એ બધા ટીપું ના કરજો. આકોર વારવાનું. હું કહું વિરામભાઈ હા ભુવાજી પૈસા નહીં લેતા. ભુવાજી પૈસા નહીં લેતા નિવેદ ના લે હા. અને જે એમનો વ્યવહાર થતો હોય વિધિનો એ રોજ નહીં લેતા પૈસા બધા. એ વિરમભાઈ હા ભાઈ ધણીને આપણા પાઠમાં તમારા જ હાથ લગાડવાનું. ધણીને કહી દો અડે નહીં વચ્ચે. જેવા હોય તમે સેટા રહેજો થોડા બરાબર. ભુવાજી હું અડી શકું? હા તમે ચાલશે તો કાકા કોની દેવી છે તમારે?
કુળની દેવી અમારે વાલી જ છે ભાઈ. વાલી પૂજા બુડો આપડા વાડી પૂજા હુઆ એ હા અમને મેં કીધું તું રમણભાઈ ને હું કમાર વાલીમાં ફોન કર્યો તમને વાલીમાં પૂછા વાડીમાં જ છો અમને હુઆ આપણે વાડીમાં એમને વાડીમાં વાલીમાં જે તને એ વાડી એક એ બતાવો સો દે આયો પૈસા બતાવો ચાલ્યો વાર્તા રહેજો રમણભાઈ. બોલો હાલો તો આમાં ભાઈ ખબર પડતી નહીં કોઈ. જો હું વાત કરું, આમાં છોકરો રહ્યો ને નેહાથી સ્કૂલે જઈ એને અમમ ટાઈમ પર રખડવાની ટેવ તે નિહાળથી બરોબર ચાલુ રહ્યો આવી ગયો બરોબર અને એથી બહાર થઈ જગ્યા ચમકીને દોડ ઘર ભેગો આવ્યો એટલે કોઈ જોઈ ગયો કોઈ ભારી ગયો કેટલી બધી ગભરાટ ને શરીરમાં કમકમી વસ્તુ ને તો આમ ચાલે ના રે આપણે અડીએ ને સ્પર્શ કરીએ તો એકદમ અચંબો આવી જાય ને. તો પેલા કરી આવું બનેલું ખરું ના પેલી જ વાડી પહેલી જ વખત આવું થયું. વિરમભાઈ જો કદાચ ચમક આવી હોય ને આર્યું એર્યું જ હોય એને લપો કહેવાય શું કહેવાય લપ કહેવાય લપ કહેવાય લપ એટલે કોટાળું બે થઈ ગયું હોય હા 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 આમાં જેવું હોય જીવાભાઈ હા 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 અમુક છોકરા ચોપલા બહુ હોય હા 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 હેઠતી જગ્યાએ ચોકડી વાળું હોય કે હેઠ વાળું બેડવાનું બહુ કે આવું કોટાળું બહુ વેચાય હા. અને આ તો છોકરું એને હું ખબર પડે. હા હા બરોબર. જી ભાઈ મેં તમને નતું કીધું તમારો છોકરો ચોપલો હ હા આ વાત આવી જો એમના મોઢે હા ફુવાજી સાચા કોટાળું કહેવાનું વાત સાચી હો. ચોપડો તો છે છોકરો. ચોપલો તો સત તમારો છોકરો આજ કીધું ને ભુવાજી એ જ નીકળ્યું ને. હા એ જ નીકળી. ભાઈ તમારો છોકરો જેવો હોય એવું પણ મને વિરમભાઈ આ પણ ચોકડી વાગી ગયું ને લપત દેખાઈ રહ્યું બરાબર આમાં આમાં તો એ અમારો બતાવો વાળી સર 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 સર, જો ભાઈ સર, એટલે પછી અમે કહીશું, જો આનો બતાવો સર પહોંચનો જોઈ લો બાર બોલો મટાડવું હતું કે કેવું કરવું હોય અમાર તો આ જે બસ મટાડવાનો જ છે છોકરો. વિરમભાઈ દૂધ તો મટાડવું જ પડે. એ છોકરો અડધો પડતો માં ન્યાહ જતો થઈ જાય ડિપ્લોમા જે કરે અમારે. બુઆજી હું કહું બોલો એટલે એક હાથે માથે હાથ તો મેલી જો તમે જણ. માથે હાથ મેળવ્યું હો મેં હું વેણ નાખી લઉં પાડો પેલા નાખી સર સ સ ને સ પોચો વેણ સ સ સ આ અમારે ભટા જ છે ભરતજી હવે તમને ખબર પડતી નહીં દોણા નહીં બતાવો હો વેણ નહીં આતો વેણ કેવો બતાવો હો. એટલે આવો આવો બતાવો તમે આ ભુવાજીને નાખવા દે તો અમને થોડું સુધી તમે જીવા ભાઈ તમે શાંતિ રાખો હું જોઉં છું. હા હા જો તને બુઆજી આવો ભાઈ આ માર બુઆજી કણ મેલ્યો હા ખણ મેલ્યો ખબર પડે તમને ના આ તમારે ઘેર કોટાળો આવી નો હા હા બરોબર. આ દખ હોય હમ. અને આ તમારા છોકરાને હેરાન કરતું હોય હા હા તો હાથમાં મેં કલમ લીધી હોય. એ કલમ તમે બોલો હમ. એ થઈ જાય તો સાચું સાચું દખ તમારા માનસ અમને યાદ કરો તમે તાર જો જીવા ભાઈ શાંતિ હસીમ બોલજો શાંતિ. બતાવો થાય તઈનો. લ્યો તમારો બતાવો ખરી ખરી માં ખરી. તમારા ઘેર દુઃખ દુઃખ ને દુઃખ બરોબર બુઆજી દર્શન તો કરાવો મારી કલમ આવી આવી જઈ ને કલમ આવી જાય ગઈ લો કેટલા 4 ને 4 8 ને 4 12 ને 2 વાળી વાળી 14 ની કલમ વાળી માગી હતી આ હાચી આપણે માગી હતી 14 ની કલમ ચાલો તમે લ્યો ઘર ધડીને ચોખ્ખું કરવાનું હોય તાણ તાણમાં 14 ની કલમ આવવાલી ખરું ખરું જોતા ખમા પછી લાવો ખમા વાલી માં વિરામભાઈ હા ભાઈ તમારી ભાગી હતી હા માં બહુ સારું કહું હા હારું કરજે માં એ મજા કહું હા મજામાં
રમણભાઈ હા ભાઈ બહુ મજા કરું હા ખવામાં શાંતિ રાખ ધોણે ચાલે શાંતિ ધોણે ચાલે ને દાવો છે ધોવા દ્યા છે કાકા બહુ સારું સારું કરજે માં બીજું કોઈ ઘર ધણી માં મામા ઘર દઈને ઘેર સારું કરજે ના કાઢજે આ છોકરો હાથ એ રમણભાઈ કદાચ મને બોલાવી છે વાલીને વિરમભાઈ હા 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 અને જો કદાચ આ નખવાઈ દખ ના કાઢી નાખું તો માતા નાખ્યો હા આવું કહું કાકા કેટલા છોકરા તમારે બે બે માં એક હોશિયાર બતાવું વિરમભાઈ સાચું ખોટું સાચું આ વાલી શું બે છોકરા તમારે એવું ને તો બીજું શું એમાં એક હોશિયાર બતાવું વિરમભાઈ હા હા તમારે કેવું વાંચું હો એક હોશિયાર જ છે એમનો એ તો માતું દીવા હુંગળું પાડતી છે રમણભાઈ એ રમણ હા માં એ ચોક અંબારી છે હા 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 માં સાચું ખોટું હા ખેતીવાડીમાં બહુ સારું હા હા માં વાવાળું કાકા હા હા ગો તારું જો નામ ખેંચ શું હા જો જઈને આવ્યો ટાળું ખેંચે જા બુડો તમે એને હાથ મેલી જપાડ દો વાજી બીજા હા જપી જા થોડો સમય કાકા આવું થોડો સમય જપી જા તું શાંતિ રાખ શાંતિ રાખ શાંતિ રાખ એ આ દુઃખ છે એ માથે ડાળી દુઃખ નહીં થાય એટલે બેહી જા એક વાર ઉપર બેહી જા તમે બેહી જા તો ઉપર બેહી પેલા જા હા થઈ ગયો કાકા કે પેલું જૂનું ઘર તમારું કોઈ કડિયાનું જૂનું ઘર ખરું સન સમા વિરમભાઈ અને આ મોટો લેબડો હતો કપાઈ નાખ્યો અમને હા તમે કપાળ જે કાકા શું કહું? એટલે કડિયા વખત લેબડો તો હા મોટો લેબડો સાચું સાચું માં અને કદાચ ઓને હું વાળી છું હો હા હું વાળી ના વળી વાળું છું ના વળી. ભાઈ રમણભાઈ અને જો ભેંસ થોડું ભાડી જતી હોય હા બરોબર તમારું દુઃખ કાઢી નાખતી હોય હા વિરમભાઈ હા આ વાંચે સાચું કહી દઉં હા કઈ દે અને ભગવાન ના ભોળા ના હાથે ભેળી મળી જો આવતી હોય કાકા અને તમારી બે વાતમાં જો તમારું આખું દુઃખ મટાડતી હોય હા સભાવાળું એક નવું સિફર મંગાવો જો કદાચ મારી જીત જોતી હોય તો તમારા વાલી નહીં બરોબર વિરમભાઈ બે ટુકડા ભરાકા કરી નાખું બરોબર લા છોકરા પેલું સ્લીપર સિફર એક નવું મંગાવો કાકા એક સિફર એક નવું સ્લીપર મંગાઈ દે ને ભાઈ વિરમભાઈ હાલ્યો આ છોકરા હાલ્યો હા હાલે સોલું પછી એ વિરમભાઈ ના એમના હાલો તમે બે મંગાવ્યું વાજીએ છોડવા ને ભા કેસે છોડવાનું કેસે તો છોડી નાખ્યું એ વિરમભાઈ બજારમાં મંગાવ્યું હા રમણભાઈ હા ફોજી બજારમાં મંગાવ્યું હા ફોજી વિરમભાઈ બજારમાં સિફર મંગાવ્યું ને માં તારો લાખ રૂપિયાનો ન્યાય આવ્યો એ કાકા કદાચ ઓને છોલો અને ઓને વધેરો વિરમભાઈ હા, માં. બોલ્યા પછી બીજું બોલતી નહીં ના ના માં રમણભાઈ આવું કહું હા માં બોલ્યા પછી બીજું કોઈ દાર બોલી નહીં તારી વાત થાય માં અને આ ઘરનું આખી જિંદગીનું જેટલું એટલું બધું દુઃખ મટાડવું છે કાકા વેરાય હારું હારું મજા મજા કઈ અને કદાચ આ શ્રીફળ તોડો અને વધેરો અને અંદરથી જો અગિયાર ચણોથી ના બતાવું તો વિનાયક માતા નથી અમા માં ખમા ખમા મેલા મેલા કમેલા પાટનો મેલા પાટનો મેલા લા પેલી કાજો કો ખોસો લેજો છોડવાનો ભાઈ કો લાવ લાવ કોકો ઓ મંગાવા કા નહીં સુલાય નહીં શું લાય લે કોક છોડવા લાવજો ભાઈ ફરે તમે છોકરો ને ધરશે નહીં આમાં છે આટલી લાકડું રહ્યું આ દાંતો હા રહ્યું દાંતણ લાય લ્યો
બસ બસ બસ, સો લઈ લો, જજો. બસ, લઈ જી, લ્યો. વિરમભાઈ હા ભાઈ એટલે છોકરા પાલું ના છે ફોડવા. મારી આ પાલું લઈ ટપલા દે. નહીં વંચે મજે ચમ ને મોને માં લ્યો. એ વિશ્વ ભરોહાનું દેવ છું રમણભાઈ ઓ રમણ વધેર દઉં? હા ફોડે ભુવાજી. માં વાલી તું બોલીએ છે જો તારું વચન સાચું પડશે તો તમ ઘર ધણી નહીં માના આ છે જ ને રમણ તો વિશ્વાસ હોય તો છોડજો કાકા જો એકવાર કહું છું વિશ્વાસ હોય તો જ ફોડજો. હર વખત વિશ્વાસ હોય ને તમારું દુઃખ જો વિરમભાઈ મટાડવું હોય તો જ ફોડજો રમણભાઈ તો જ ફોડજો ને. હા ફોડ. જય વાલીમાં કઈ કરો. ઉભા રહો ભાઈ ગરદણી અને પછી આ સિફળ ફોડ હમ અને મારા ભુવાજી જે કીધી હમ એ ધીજોમાં પકડાય હમ બરોબર એટલે આ તમારા ઘેર આવેલું કોટાળું એનો ન્યાય તમારે આપી દેવો પડશે અમારા ભુવાજી કે છે એ. કશો વાંધો નહીં, આપી દેવું. બરોબર હા હેડો. જોજો જોજો વાગે નહીં. શું થયું ભાઈ એક આ ભૂઈ પડ્યો જો દોણો. મેલો મેલો મેલો. વિરમભાઈ કરા પોણી માં છે. ઓ વિરમભાઈ હા બરોબર. પોણી માં છે. માં તારું વચન સાચું. હા! કમામાં 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 માં કમામાં બે કમામાં છે. તારી વાત થાય માં. મારે જો. મેલો ભાઈ, પાટે મેલો ભાઈ રમ. જો. કાકા એ કાકા વિરમભાઈ ગણી રે ભાઈ ગોણા ના સર 11. ઇધારા 11 ચરોઠી નીકળી હતી નારિયેળ કમાઈ નીકળી માં નાખડી. હાજા હાજા નારિયેળ માં નાખડી. અમે તને મંગાવ્યું ને ના. અમે જાતે મંગાવ્યું તમે ને? બની નહીં. હા. તે વિરમભાઈ અમનું દુઃખ મટાડી દો પણ જો કદાચ 11 ચરોઠી નીકળી ને આમાં રમણભાઈ હા. હા. તમે જોઈ હા હા બજારમાં મંગાવ્યું તું હા બજાર માં. તૂટેલી બુટેલી તો નતું ને ના ના આગળ પાછળથી વાતો થાય અમારા ભુવાજીની ના ના. બરોબર અને તમે નારિયેળ લાયા તો તમારું દુઃખ મટાડજો શું નામ છે ધણીનું જીવાભાઈ જીવાભાઈ હા માં. તમારું દુઃખ મટાડજો આમાં વિરમભાઈ આમાં જો 11 નીકળી છે તો 11,000 રૂપિયાનો મારો વ્યાજ થશે રૂપિયા 11,000 પાછી મેળવો 11,000 રૂપિયા પાટે મેળવવા પડશે ન્યાય. જીવા ભાઈ આ તમારે મેળવા જ પડશે તો તમારો છોકરો ચમક્યો મટી જા. મૂકી દે. એ ઠેઠ એના ઠેકોઈ જઈને મિલી આવે કાકા તો 11,000 રૂપિયા મંગાવો. ભાઈ હાલ તો ઇમરજન્સી તો મારા જોડે હ નહીં પણ તમે ચોકથી સગવડ કરતા તમે બેહો, અમે બે જતા આવીએ, લેતા આવીએ. નથી લેતા તમે લેતા આવો ને તમારે ઘેર હોત લેતા આવો ને. તમે હેડો મારા અંગાત. તેમ તમારું બૈરું નહીં માનતું ખુશીનું દુઃખ હ? લો વિરમભાઈ તમે કહેશો તો વાત મળશે. ઓ વિરમભાઈ લો દરેક ની જય ભાઈ જય મહારાજ. વાજી કરતાની દુઃખો છો પૈસા અદા કરવો જો હેડો. તમે વિચાર તો કરો આપણે એ તો દેવે કીધું કરવું હોય તો કરવું પડે ને. એક કરવું પડે તમે તો બહુ આગળ જતા ના, રહ્યા. પણ પૈસા તો પૈસાનું કામ સાધો કેવું આ બાબા, આ તો રવિવાર ખરો ને બાબા. કરવા થોડા પૈસા કોઈના ઘેર હોય. અહીંયા કોઈ ના હોય ભાઈ, અહીંયા કોઈ ના હોય. આ તો ઉશીરા પાછા કરી લાવ્યો. ઉવાજી, હું તો રાતના પેલા ઉજાગરાના બગાહો આવે. જો એ પણ તમે હમણાં આવતા નહીં મારા આગળ એકલે એકલે મારે જવું પડે ગણેલા જ છે પૂરા 11,000 ગણેલા જ છે. ગણેલા છે? મિલા, મિલા. 200 ના તો ફેર પડે. હા કોઈ ઓછા નહીં લે ફુવાજી. એ ભાઈ કરાવડો હું એના પાટે તો મેલો તમે. જો બુઆજી, હવે આ ગરદણી આપણે જે કલમ નીકળી દલી મેલ્યો 11 નીકળ્યા, એમને 11,000 રૂપિયા મૂકી દીધા બરોબર. એનો હવે તમે દોઢ લઈ લો. નામ અમનું જીવા કાકા જીવા. ભાઈ જીવા ભાઈ આ 11,000 રૂપિયા રહ્યા હા હા એ કોઈ તમારો દંડ નહીં દંડ નહીં આરે કોઈ. દંડ તમારો કોઈ નહીં
કે તમારે જો પૈસા લેતા નહીં નહીં, પણ અમારા દેવનું વાલીનું નર નિવેદ ના નિવેદ આવ્યું ખાલી એવું. 11,000. આ તો નિવેદ ના હોય. બાકી હવે તમારા નિવેદના જોડે પૈસા. રૂપિયો લેવાનું નહીં. ટૂંકી તે ટૂંકી ના અમારા લઈ. નિવેદના ખાલી 11,000. ખાલી વાલીના નિવેદના જ પૈસા ખાલી. નિવેદ ના જાય. નિવેદ બાકી પૈસા અમારા થાય. નિવેદના પૈસા. લ્યા, લોચા કરવાના તો ખાલી નિવેદના 11,000 કે તો પછી વારીને જવાના કેટલા લે હા શું કહેતા હતા? હાલ તો આ નિવેદના પૈસા રહી હમ. 11,000 લઈ, અને એ તો નિવેદ વિરમભાઈ આપડા એ કરી દેવું આપણે. રમણભાઈ હા. પહેલા કીધું કે આપણે બીજા પૈસા લેવાના નહીં, પણ આપણે અમારા જે દેવનું વાલીનું થતું હોય તો કરવું પડે ને. કરવું પડે ને મારે. યો ભાઈ આ કોઈ બીજા પૈસા લેશે નહીં. ખાલી જે એમના માતાના નિવેદ આવે ને એ જ લઈ એ જાય. જ, અમારા નિવેદ જ 11,000 નું થાય. બરોબર. આપણે બીજા કોઈ હાલવાનું નહીં. બાકી બીજા જઈએ ને તો આપણે સંબંધી રમણભાઈ છે એટલે વિરમભાઈ ના ભાઈબંધ હકો. અમારે 25,000 રૂપિયા તો ભુવાજી પાટે મેલાવો પેલા. પછી આપણો બાધા કેટલા દિવસની આપશો? બાધા 3 દાડામાં. 3 દાડાની વાત. 3 દાડામાં નખમાં દુખ ના રહે. તમારા 11 ના 21,000 રૂપિયા થાય તમારા ગેસ તો અમને તમે ફોન કરજો. હા હા બરોબર. લે વિરમભાઈ તમે વાર લઉં. હા વાલે વાલે. હવે હું કહું ભુવાજી, વારવાનું તો વાત સાચી, પણ એ છોકરાને કેમ બેહાડો આપણે, એ તો આપણે બે ઘરે, પણ આ ગરદન બાળ મોકલવા પછી. હા, ઘર જઈને બહાર જવું પડશે. ઉભા રહો, પેલા નાખી દઉં દોડ. કેટલા થાય ગરદણી? આ તમારે 11,000 હાલતા, અને 11 કણ આ દુઃખ જાય તો આ કેટલા થાય? બતાવો થાય ને? હા. હાલ્યો બતાવો. તઈ કરનું. ત્રણ કણ જો વાલી 3 કણ જ આવો. વાડીના તેણે જ આ. હા લે તો અમે છીએ બાર. હા જો તમે બહાર છો. હા? અમે ટોકું તો પાડી કહેતા જાઓ. તો હોય દે હા. તો હજી પેટી જો જઈ. તો રાજ બે ને ભાઈ આયો બે. હમણાં મોટામાં બેજા ભાઈ. આટલે બેજા, આટલે તું. આટલે બેજા. બસ. બસ. અમનું પણ બેજા બારી હું જોવા બસ. તો બારી ઊંઘું ને આકડી જતું રહેવાનું તારે. ગમે તે આવી લેલો તમારે. બાજુ રાખી. બરોબર. હું કહું. અને બીજું હું કહું. બુવાજી. કદે વાક્યું છે? બુવાજી. તમને કહું અમને આ ગરદણી કોઈ વર્તો વાર દેવું. આપણે તમે કોઈ જઈએ કોઈ હાલતા નહીં. ના ના હજી રમણભાઈ ને સંબંધી એટલે હવે તમે અમે તમારા હાથે ગણીને હાલ દો. હેલો પરસાદ તમે આવે એટલે રે પરસાદ આવજે. હા માફ. જો આમ તો જઈએ ને તો શીખ અમારે વધારે, પણ અમે હે તમારા વાળી તમને ખૂબ મજા કે બરોબર, એટલે આ રાખો. બરોબર. કોઈને અમારે વધારે જોતું નહીં તો અમે અમારી રીતે તો નિવેદ કરી દઈશું. હા. અને તમારો છોકરો તે પીને ખમાન મજા. હો? અમારે તો બધું એ જ મહત્વનું હોય. અરે દાડા કોઈ એમને બોલાવજો તમે હો. બોલો વાલી માની ના ભાઈ ના આવો કિશનભાઈ આવો આવો બેઠા લાગો ના ના તમે હુઈ રહ્યા એ તમે જ્યાં ને પછી મેં તમને ફોન નતો કર્યો હા પછી બધું પતી ગયું. હોવા જાય છે તરત જ હા આવી જતા નજીકમાં જતા એવું નજીકના ગવર્મેન્ટ ચોક આવ્યા કેવું છોકરાનું કમ્પ્લીટ કમ્પ્લીટ એટલે અરે એકદમ રાજ ભાઈ આય જુઓ કમ્પ્લીટ થઈ ગયું. કોમ કાકા ના કોમ નહીં કોઈ આ કરશન કાકા બોલાવતો. સારું કેવું સારું અમારા આવા. સારું હોય ઓહો. સારું લે તાણ હવે કાલ જાય ડિપ્લોમા જવાનું કાલે. હા તમને હાથ પડવું પડે ભાઈ. હું અંદર કોઈ કોમ હોય ને તો બોલાવજો, હું ફોન જોઉં. હા હા હાડો ના પોણી પણ કરતા ભાઈ કોને પીવા? પોણી ભરલા પીએ કમ્પ્લીટ થઈ ગયું. તું હારો હોય યાર લાગે. પછી હારામ છે કોમ નતા હોવાજી કેટલી વાર? મને તો ગોમનું નોમે નહીં આવડતું ભાઈ લઈને આવ્યા હતા ને રમણ. અચ્છા રમણ ભાઈ ઓહો. એ કે અમાર કોક ભાઈ બંધારણ ના ના હારું આપડે ભુવાઈ મતલબ હોય ને. હા હોવાજી થી મત બરોબર હા તેમ ભાઈ ભાડું ભાડું ગાડી હોવાજી હાલું પડો ને ગાડી ભાડું ભાડું ગાડી બારું બારું બધું થઈને 11,000 થયા. તું કયો હો ઓહો. ના થાય યાર આપણો તો કે એટલે આપણો તો હાલવા જ પરખ. તમે રમણભાઈ કહેતા કે કશું લે એવું કીધું કે મારે તો કશું લીધું નહીં આપડા જોડે પારું એ કીધું ના કીધું પણ બેઠા તારા કરશન કાકા તાણા ટાઈમ થઈ ગયો ને. એટલે આવું બાજુ થયું એટલે આપડે બોનું ફરક નહીં. પણ પેલા રમણભાઈ તો હમણાં ના પડતા હતા કે કશું લેતા નહીં એવું હતું.
તો એ તો અમે એ જોણા ને એ જોણા હેડો ને આપણે શું ના પણ એટલે પછી આવવાનું કીધું છે કે અમે આવવાનો કે નહીં આવવાનો એ આવવાનું તો કીધું હોય પછી બાધા હા તો તાલી ભાઈ મને આવે તો મને ફોન કરો સારું હું ઘેર જ છું ભાઈ ટોકો પાડજો મને સારું આજ નહીં બરાબર કાલ આવવાના કહેતા હતા એમ. તો અઠવાડિયે આવતા આપણે ઘેર જ છે તો જવાનું આપણે નવરાજ છીએ એવું હોય એમ? આ તો ઇમરજન્સી કોમ હમણાં નવરાત પેલા ઓલો જ હતો ભાઈ પણ હવે તમારે જવાનું હગાનું કોમ આવી ગયું મારું ઇમરજન્સી જવું પડે બરોબર અને ભાઈ હવે આવા તો જોઈએ ભાઈ ચેવા ભોવાજી આપણે જોવું તો પડશે ને ભાઈ હવે મેં જોયા નહીં કોકનું કોમ માં આપણે બોલાવે ના બોલાય તમને હોય 100% બોલાય સાચું ભલે પૈસા લઈએ કોકનું કોમ થતું હોય આપણે બોલાવાય હા હા બોલાય જ ને. હોવે. જોઈએ તો હા ખરા તો કોમ થઈ ગયું એટલે મેં તો આમાં હવે તમારું થઈ ગયું તમે 11 લે એટલે હવે આપણે મારે જોવું પડે કે ચેવા ભોવાજી છે હા હા એ વાત સાચી જોવું પડે ને ભાઈ એ વાત સાચી હોય 100%. હા એટલે હાડો હું કાલનો ઘેર નથી જતો. એ આવશે એટલે તમને ફોન બોન કરે હા રેડો વાંધો નહીં હા ને? હા રેડો આ મારું મોજીલું ચોટાણા